તો વાત કરીએ વલસાડની, તો વલસાડમાં સ્વચ્છતા અભિયાન સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કે જ્યાં મહાસફાઈ અભિયાનમાં જોડાવા સૌને આવાહન કરવામાં આવ્યું। ત્યારે કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જ્યાં જિલ્લાભરમાં મેગા સફાઈ અભિયાન હાથ ધરાશે। ત્યારે સ્વચ્છ ભારત મિશનની 10મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ। સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। ગુજરાત સરકારે તો 17 સપ્ટેમ્બર થી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન લોન્ચ કર્યું છે। 2 ઓક્ટોબરે આપણે સમગ્ર વલસાડ જિલ્લામાં મેગા સફાઈ અભિયાનની આપણે ઝુંબેશ કરવાનો છે। તમામ નગરપાલિકાઓના તમામ વોર્ડના સ્થળો અને તમામ ગ્રામ પંચાયતોમાં જે સ્પોટ આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે ત્યાં એક સાથે સવારે 8 થી 10 સમૂહ સફાઈનું આયોજન કર્યું। સાથે સાથે આપણે રેલવે, એસટી, સરકારી વિભાગો એ બધાને પણ આપણે આવરી લીધા છે। ઔદ્યોગિક એકમોને પણ આપણે આવરી લીધેલા છે। એમને પણ વિનંતી કરી છે કે તેઓ પણ તેમના કામદારોની સાથે સફાઈ ઝુંબેશમાં જોડાય। જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર નૈમેશ દવે સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વલસાડ જિલ્લામાં જે આખા ગુજરાત રાજ્યમાં સ્વસ્થાયી સેવા 2024 સંકલ્પ લેવામાં આવ્યો છે, એ અનુસંધાને સમગ્ર જિલ્લો સ્વસ્થાયી સેવા સંકલ્પ સાથે પ્રતિબદ્ધ છે। આ બાબતે સમગ્ર જિલ્લામાં 2 ઓક્ટોબરના રોજ જિલ્લાના અલગ અલગ પ્લેસીસ પર સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લા પોલીસ પણ વલસાડ જિલ્લા વહીવટીતંત્રના ભાગરૂપે સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, તમામ આઉટપોસ્ટ ચોકી, તમામ હેડક્વાર્ટર, તમામ જગ્યાએ